દામિની બહુ મારે એક વાત કરવી છે, સાંભળો ને. અશોક ગયો, મારે તમને વાત કરવી. ક્યાં ગયા? અરે એટલે આજે બહાર ગયો છે, એને કંઈક કામ હા, છે. એ તો રોજે જાય છે મમ્મી. અરે નોકરીએ જાય છે, પણ આજે નોકરીએ નથી જવાનું. એટલે કે ઓફિસ મને કેમ ન કીધું? અરે ઓફિસ નથી ગયો, એના ઓફિસના કામથી બહાર ગયો છે એમ કહું છું. પણ મારી વાત સાંભળો ને, મારે તમને બહુ મહત્વની વાત કરવી છે. હા તો બોલી નાખો. બારી બંધ છે? હા બંધ છે ને? બસ તો મારે તમને કહેવું છે કે છે ને મમ્મી, હા તમે જે રીતે ગભરાઈ રહ્યા છો ને એ રીતે એવું લાગે છે કે આપણે કંઈક લૂંટફાટ કરવા જવાનું છે, ચોરી કરવા જવાનું છે. લૂંટફાટ કરવાની હોય ને તો વાંધો નહીં, એ હા એ થઈ જાય. પણ આ કામ પેલા કરતા દામિની વહુ, સમજો ને તમે, મને હેતલના ઘરેથી સમાચાર પાછું મળ્યા. હેતલબેન, સાંભળો ને તમે મને કીધું હતું એટલે મેં તમને નંબર ગોતી દીધો ને. પણ પ્લીઝ હવે કોઈ વાત નહીં મમ્મી. પ્લીઝ બોલો. જો છે ને વાત એવી છે કે લગ્નને 4 મહિના થઈ ગયા, ત્યાં બધી રીતે બધું બરાબર જ છે આમ તો, પણ થોડીક તકલીફ છે. થોડીક તકલીફ છે તો હું શું કરું? હું કાંઈ થોડી ભગવાન છું કે તકલીફ દૂર કરી દઉં? સાંભળો ને, જો જમાઈ અને હેતલ વચ્ચે બધું બરાબર ચાલે છે. સારી વાત કહેવાય. ઘર પણ સારું છે, તોય સારી વાત કહેવાય. બીજી કોઈ મગજમારી પણ નથી. એ સારી વાત કહેવાય. પણ થોડીક જે મગજમારી છે ને બહુ મોટી છે. થોડીક છે કે મોટી છે? એ જ એટલે થોડી મોટી એમ. મમ્મી શું છે ને જલ્દી બોલી દો તમે. વાત એમ છે કે તમે મારી દીકરી છો ને, વહુ નથી. તમે મારી દીકરી, બેસ્ટ ફ્રેન્ડ છો ને, મારી મિત્ર. એક વાત કહું, તમે આવું બધું ક્યારે કરો ખબર છે? જ્યારે તમારે કાંઈક એવું કામ કરાવવાનું હોય ને જે અશોકને ન કહેવાનું હોય. યસ યુ આર રાઈટ. સમજી ગઈ મારી વહુ, સમજી ગઈ. મારા મમ્મીનો ફોન આવ્યો તો મને કહેતા હતા કે બેટા તું કેટલા દિવસથી નથી આવી ને, હું મળી આવું મમ્મીને. નથી જવાનું મમ્મીને ત્યાં, નથી જવાનું. અત્યારે સાસુ કે ને એ જ સાંભળવાનું છે. સાંભળો ને, આપણી હેતલ કરીને એને રસોઈ બનાવતા નથી આવડતું. ખબર છે મને. નવી વાત શું છે? તો એ વાતને લઈને એ બંને વચ્ચે ઝઘડા થાય છે. તો થવાના જ ને. અહીંયા હતા ને ત્યારે વાઢ્યું તું મેં એમને. કઈને થાકી ગઈ હતી કે રસોઈ બનાવતા શીખો, કાલે સવારે સાસરીએ જશો ને તો ખબર પડશે. પણ ના, મારો વહીવટ તમારે નહીં કરવાનો. આ વહીવટ એના વહીવટની જ તો વાત છે બેટા. હવે વહીવટ કરવો પડશે. થોડું શીખવાડી આવો ને ત્યાં જઈને. એ શીખશે. હવે તો શીખશે મજાક નહીં. અશોકને ખબર પડશે ને તો મારું ગળું દબાવી દેશે. નહીં દબાવે. હું છું ને, મારા દીકરા પર મને ભરોસો છે. એ બહુ પ્રેમ કરે છે. મમ્મી પણ વધારે પ્રેમ કરે છે. મમ્મી યાર શું કામ મને વચ્ચે લાવો છો આ બધી વાતમાં? એક તો બેન બાને મારે ક્યારે ભળતું નહોતું. હવે ભળશે. મમ્મી તમે જાઓ ને, તમને શું વાંધો છે? એક કામ કરો, સવારે વાસણ કચરા પોતા બધું મારે કરવાનું હોય કે નહીં, ટિફિન મારે બનાવવાનું હોય તો એક કામ કરો, હું એમ કહી દઈશ. મદદ કરીશ ને, તમને મદદ કરીશ. આપણે બંને સાસુ વહુ ફટાફટ કામ કરીશું. હા તો એક કામ કરીએ, આપણે બંને જઈએ. ચલો. બંને કેવી રીતે? મમ્મી એકલી હું નહીં જાઉં, પ્લીઝ મને વચ્ચે નહીં લાવતા. અશોકને ખબર પડી ને તો મારા તો રામ રમી જશે. ના રામ રમન. જો દુનિયામાં છે ને મને સૌથી વધારે એક જ વ્યક્તિથી બીક લાગે, અશોકથી. મારો દીકરો. મમ્મીજી હર વખત તમે છે ને મને આવી રીતે ફસાવી દો છો. આ નંબર તો મેં કેવી રીતે ગોત્યો ને એ મારું મન જાણે છે. મારી વહુ છે ને, બધું ગોતી લે. આપણે બે હારે જઈએ. ડ્રામામાં કામ કરતા હતા પહેલા લાગ્યું જ. પહેલો નંબર આવતો હતો. ચાલ હેતલ. શું છે આ બધું? દેવાંગ શું છે? નોકરાણીને કેમ ઘરમાંથી કાઢી મૂકી? જે ખાઈશ તું મને? તો શું કરું? આરતી ઉતારું એ નોકરાણીની? અરે આરતી ઉતારું શું? હા, તને કામકાજ શીખવા માટે ઘરમાં લઈને આવ્યો છું અને તું જે કે નોકરાણીને જેમ ભાવે એવું વર્તન કર્યું અને એને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકી. હા તો કાઢે ને. કામ કરતા તો કઈ આવડતું નહોતું અને તમે કહેતા હતા કે નોકરાણી પાસેથી કામ શીખજે. હવે એને કામ કરતા નહોતું આવડતું, ઈ મને શું શીખવાડવાની હતી? ઠીક છે, નોકરાણીને કામ કરતા નથી આવડતું. ચાલ માની લઉં છું, તને તો કામ કરતા આવડે છે ને. ચાલ ઊભી થાને કામ કર. હા, કેવો વ્યવહાર કરો છો? શરમ થવી જોઈએ.
અરે શરમ તો તને આપવી જોઈએ, પત્ની તરીકે રહેતા આવડવું જોઈએ. અહીંયા તારો પતિ બનીને આ દિવસ રાત મહેનત મજૂરી કરું છું અને એમાંથી અડધો પગાર પેલી કામવાળીને આપું છું. અહીંયા મારું માંડ થાય છે અને એમાં તું છે કે નવા નાટક કરે છે ઘરમાં બેઠા બેઠા. બસ કરો ને બસ. તું બસ કર ને, આ જોડું છું. અરે મને છે ને પસ્તાવો થઈ રહ્યો છે કે મેં તારી સાથે પ્રેમ લગ્ન કર્યા ને, મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. અરે પસ્તાવો તો મને થાય છે. જ્યારે લગ્ન કર્યા હતા ત્યારે તો બહુ મીઠી મીઠી વાતો કરતા હતા. હું કરતો તો મીઠી મીઠી વાતો હતા ને. અરે 1000 વખત તારી સામે પ્રશ્નો મૂક્યા હતા કે તને રાંધતા નથી આવડતું, તારા ભાભી સાથે રોજે રોજ ઝઘડાઓ કરે છે, એની સાથે સારો સંબંધ રાખીને બધું શીખજે. ત્યારે તો કસમો ખાતી હતી અને હવે ક્યાં કઈ બધી તારી કસમો છે ઓએ. તમારે આ વાતનો નિવાડો લાવવાનો છે કે નહીં? મારે તો લાવવો જ છે. મારે તો બધી વાતનો નિવાડો લાવીને મૂકી જ દેવો છે. અરે હું તો કહું છું કે તારી સાથે લગ્ન કર્યા ને મારા જીવનની સૌથી મોટામાં મોટી ભૂલ છે ભાઈ. હવે મારું જીવન તમે બરબાદ કર્યું છે અને તમે તમારી કરો છો. શરમ થવી કેવો જોઈએ. સરસ મજાનો મારા મોટા ભાઈની સાથે રહેતો તો. અરે ટકનું લાવીને ટકનું બંને ભાઈઓ ખાતા હતા. આ ભલે જાતે બનાવીને ખાતા હોય પણ શાંતિથી રોટલો તો ખાતા હતા. આ જ્યારથી ઘરમાં આવી છે ત્યારથી ધનોત પનોત નીકળી ગયું છે અમારા સારું ઘરનું. સારું કહેવાય કે હું આ ઘરમાં આવી, બાકી બંને ભાઈઓ વાંઢા રહી જાત. વાંઢા જ રે. આના કરતા વાંઢા રહ્યા હોત ને તો સારું હતું. બાકી તારા જેવી છોકરી ઘરમાં આવે ને એના કરતા તો આજીવન વાંઢા રહેવું બહુ સારું. હા તો તમે ઈ જ લાયક ના છો. આમ પણ તમારી સામું જોવાય કોણ? સારું કહેવાય કે મેં તમારી સાથે પ્રેમ કર્યો, આવી અને તમારી ઉપર વિશ્વાસ કર્યો, પણ વિશ્વાસનું તો તમે મારે શું કહેવું હવે તમને? હા તો જાને જતી રહે ને. વિશ્વાસ કર્યો છે ને તો મારા ઉપર ઉપકાર કરવાની હવે કોઈ જરૂર નથી. હા ઘણા બધા ઉપકાર થઈ ગયા તારા, મને હવે તારા કોઈ ઉપકારની જરૂર નથી. નીકળ અહીંયાથી જા. ક્યાંથી કાઢતા હતા? ખબર છે કે નથી માં બોલાવતી કે નથી ભાઈ બોલાવતો, એટલા માટે જ કહો છો ને આ બધું. હા તો તારે જોવાનું છે. હા લવ મેરેજ કર્યા હતા એ પેલા ક્યાં ગઈ હતી તું? હા તો તમારી સાથે વિશ્વાસ કરીને આવી હતી. ખબર નહોતી કે વ્યક્તિ આટલો પણ નીચે હદ સુધી પડી શકે છે. નીચે હદ સુધી તો તું જતી રહી છે. હા પોતાના સ્ત્રી હોવાના નામને પણ કલંક લગાવે છે તું. કલંક તો તમે છો. એક માસૂમ છોકરીને ભોળવી દીધી છે. અરે ભોળવીને કઈ તારા ઉપર મેં અત્યાચાર નથી કર્યા. અરે તને શાંતિથી રહેવા દેવા માટે થઈને મેં કેટલા પ્રયત્નો કર્યા છે. હા તે કીધું કે નોકરાણી લાવો ઘરમાં, નોકરાણી લઈને આવ્યો છું. નોકરાણી ઘરના કામકાજ શીખવે છે તો શીખવા નથી. અરે પાણી ગરમ કરતા તને આવડે છે? પાણી ગરમ કરવાની વાત જ છોડ. અરે તને તો ગેસ ચાલુ કરતા આવડે છે? એ તમારે વહીવટ કરવાની જરૂર નથી. કોઈથી જોયું હોય તો ને, ઘરમાં જે ભાભી શીખવતા હતા, ભગવાન જેવા ભાભી કઈ પણ કહેતા હતા ત્યારે બધું ખોટું લાગતું હતું. ભાભીનું માન મર્યાદા રાખી નહીં ને અહીંયા દોડી આવી. આ તો સારું કહેવાય. હવે તો મહાન વ્યક્તિ તમે બની ગયા છો એમ ને? અત્યાર સુધી તો મને મહાન કહેતા હતા. અરે અહીંયા કઈ મહેલ નથી મારે અને જાડવું નથી પૈસાનું કે ખખેરીને પૈસા તારા ઉપર ઉડાવતો ફરું. જ્યારે હોય ત્યારે ફોન લઈને બેઠી હોય છે, રીલ જોવે છે, ફલાણું જોવે, ઢીકણું જોવે છે. હા કરવા માટે અહીંયા લાવ્યો છું. પહેલા જ મેં કીધું હતું કે મને કોઈ કામ નથી આવડતા, ત્યારે જ તમે કીધું હતું ને કે મને એક્સેપ્ટ છે તો હું શું કરું? અને તમારો ભાઈ એને કઈ કામ નથી વાંઢેશ ને. અરે એક્સેપ્ટન્સ ની વાત જ નથી અને મારા ભાઈ ઉપર જતી નહીં. જવાશે. તું તારા ઘરનાનું કર ને. હા તારા ઘરના લોકો, તું જતી રહી છે, ઘર છોડીને ગઈ છે, છતાંય કોઈ છે ને અહીંયા ફોને નથી કર્યો. બધાને ખબર છે કે તું અહીંયા આવીને પડી છે. શું કામ ફોન નથી કરતા? કારણ કે ઘરમાંથી બહાર ગઈ ને. અને આમ પણ એટલા હેરાન કર્યા છે ને કે એ લોકો તો નાચતા કૂદતા હશે ઘરમાં. રહેવા દો રહેવા દો. હવે હાથ થઈ ગઈ હવે હાથ તો તે વટાવી છે મને કઈ કેમાં. એટલે તું છે ને મને કોઈ પણ કારણ વગર કઈ કહેતી નહીં. હા કહેવાશે. હવે તો બધું કહેવાશે. અત્યાર સુધી એમ હતું કે દેવાંગ મારા છે, પણ તમે મારા તો છો જ નહીં. હા તો નથી હવે તારો. જા, તારી સાથે રહેવાનો કોઈ મતલબ જ નથી. અને આમ પણ તારી માને છે ને અત્યારે ફોન કરીને બોલાવી લઉં ને એટલે એમને પણ ખબર પડશે. ના કરવા દે ને ફોન. એમને ખબર પડવી જોઈએ ને કે એમની છોકરી અહીંયા કેવા ફતવા કરે છે. શોપિંગ કરવાના નામે જ્યારે જોવે ત્યારે પૈસા માંગી લે છે. એકાઉન્ટના સ્ટેટમેન્ટ બધા પોતાની પાસે હા રાખે તો છે. ઉપકાર નથી કરતા મારી ઉપર. લગ્ન કર્યા છે, જવાબદારી આવે છે તમારી બધું કરવાની. ગળે ફાંસો ખાઈને મરી જાવ. લગ્ન હા તો કર્યા મરી છે જાઓ તો. ને. હા તો મરી જ જાય. આજે સાંજ સુધીમાં મારું મરેલું મોઢું જોજે. આમ ખોર. શું કરવું ને કઈ ખબર પડતી નથી. કઈ રીતે દેવાંગને મનાવવા? હેતલ, અરે ભાભી, મમ્મી, બેસો ને. આવો. કેટલા દિવસથી તમારી બહુ યાદ આવતી હતી. કેમ? ઘણા સમયથી ફોન કરવો હતો પણ મારી હિંમત નહોતી ચાલતી કે કયા મોઢે હું ફોન કરું તમને. બરાબર કર્યું.
હિંમત ન ચાલી એ પણ બરાબર જ કર્યું બેટા. કારણ કે તને સમજાવી હતી અને તું તો કહેતી હતી ને કે જેને પ્રેમ કરે છે એની સાથે. મમ્મીજી કયા મોઢે ફોન કરું એટલે જે મોઢે આપણને બધાને ઊંધા જવાબ દેતા હતા એ જ મોઢે હા ગમે તેમ બોલવાનું હોય તો એમાં તમે વિચાર ન કરો, પણ માની યાદ આવે અને ફોન કરવો હોય તો વિચાર કરવો પડે. વાહ બેન બાબા. ભાભી મને ખબર છે કે મેં જેવો વ્યવહાર કર્યો છે ને એ તદ્દન ખોટો હતો. જુઓ અત્યારે દેવાંગે મને આ ઘર છોડીને જવાનું કીધું છે. શું કામ? એટલા માટે કે હું રસોઈ નથી બનાવી શકતી, ઘરના કોઈ કામ નથી કરી શકતી, એટલે એમણે મારા માટે 1 મહિનો નોકરાણી રાખી હતી. પણ હું એમના પાસેથી કંઈ ના શીખી શકી. તમે પણ શીખવાડવાની કોશિશ કરી હતી, છતાંય મેં તમારું પણ માન ન રાખ્યું. આજે દેવાંગે છૂટું કરવાનું કીધું છે મને. શું? હા મમ્મી, મને સમજાતું નથી કે હું શું કરું, કંઈ જ સમજ નથી પડતી. તારા ભાભી તને સમજાવતા હતા તો તને એ ખોટા લાગતા હતા ને. તારા ભાભી તને કહેતા હતા કે બેનબા જમવાનું બનાવતા શીખો, કામ કરતા શીખો, ત્યારે તું ચપળ સામે બોલતી હતી. આજે જોયું, આજે એનું પરિણામ મળ્યું ને. માં છું, તારું પેટમાં બળતું હતું ને એટલે હું અને તારા ભાભી અહીંયા આવ્યા. પણ અમે શું કરીએ બોલ. અરે આવો આવો, સારું થયું તમે લોકો અહીંયા આવ્યા. તમે ના આવ્યા હોત ને તો પણ હું તમને ફોન કરીને બોલાવવાનો જ હતો. આમને ઘરે લઈ જવા માટે. આની કઈ જરૂર નથી અહીંયા. આ મોંફાટ બોલે છે, એના મનમાં આવે છે એમ કરે છે. અને કહું છું કે તારે થોડી ઘણી રસોઈ બનાવતા શીખવું જોઈએ, આ ઘરની જવાબદારી લેતા શીખવું જોઈએ. તો કહે છે કે એવું કંઈ થશે નહીં મારાથી. તો મારે શું આનું કંઈ કામ નથી આ ઘરમાં, લઈ જાઓ ને. શું બોલો છો? તમને થોડી ખબર પડવી જોઈએ. તમને ખબર છે તમારા માટે થઈને બેનબાએ અમને બધાને તર છોડી દીધા હતા, તમારી સાથે ભાગીને લગ્ન કરી લીધા. ભાભી સાચું કહું ને તો હું જ ફસાઈ ગયો છું આમાં. મારો જ વાંક છે કે મેં આની સાથે લગ્ન કર્યા. અરે જડ મગજની છે છોકરી તમારી, કોઈ વાતે માનતી નથી. હું એમ કહું છું કે પતિ તરીકેની તમામ ફરજો હું નિભાવવા તૈયાર છું, પણ પત્ની તરીકે તું ઘર તો સંભાળ. પણ નહીં, કહે છે કે મારે તો જલસા કરવા છે, મને જે આવડે છે હું કરીશ, તમારે જેમ કરવું એમ કરી લો. હવે તમે કહો, એ પતિ તરીકે જો મારી મર્યાદા ન રાખતી હોય તો મારે શું કરવાનું અને કોની આગળ જઈને ફરિયાદ કરવાની પછી? પણ હવે એમને અફસોસ થઈ રહ્યો છે ને. આ આંસુડા એમને દેખાતા નથી તમને? જોયું મેં, આ 2 કલાક પહેલા એને કેટલો અફસોસ થતો હતો એ મેં જોયું. હમણાં જ તે મારી સામે જેમ ભાવે એમ બોલીને ગઈ છે અને કીધું જ છે કે તમને ન ભાવે તો છૂટાછેડા આપી દેજો, મને કઈ વાંધો નથી. હેતલ, એવું કહ્યું? હું છૂટું કરવા નથી માંગતી. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મારે ભાઈ સાથે પણ વાત કરવી હતી. એક વાત કહું બેટા, ત્યાં આગળ આપણા ઘરમાં તું મન ભાવે એવું વર્તન કરતી હતી ને, છતાંય હું, તારા ભાભી, તારા ભાઈ બધા જ જતું કરતા હતા કે હશે, સમયની સાથે સુધરી જશે. અને આ મોડે સુધી આવવું, મન ભાવે એવું બોલવું, એ બાબતમાં પણ અમે તને બહુ ટોકી, પણ તું છે કે સુધરવાનું નામ જ નહોતી લેતી. અને હવે અમને બધાને છોડીને ત્યાં દેવાંગ કુમારનો હાથ પકડ્યો છે, તો હવે એમની સાથે પણ આ જ વર્તન? હા, શીખવાનું જ્યારે કહ્યું ત્યારે તું શીખી નહીં, અને અત્યારે જ્યારે તને શીખવાડે છે તો શીખવા માંગતી નથી. શું તું અમને પ્રેમ કરતી હતી ને, હમણાં માટે બધું છોડ્યું હતું ને, તો હવે શું? તારા ભાઈને તો હજુ પણ તારા પર ગુસ્સો છે, પણ મને અને તારી ભાભીને તારા પર દયા આવતી હતી એટલે અહીંયા આવ્યા. કુમાર, જો બેનબા ઘરનું કામ શીખી જાય, રસોઈ શીખી જાય તો પછી તમને કોઈ વાંધો નથી ને? અહીં શીખે ભાભી, આ ઘરમાં નોકરાણી બંધાવી છે શીખી આના માટે જાય તો? થઈને. તો મને શું વાંધો હોવાનો છે? હે એના તરફથી બધું ઓકે કહેતી હોય તો મારે તો બધું ઓકે જ છે, મને કોઈ પ્રોબ્લેમ નથી. બસ તો પછી તમે ઉપાધિ ન કરો. હું તમને રસોઈને ઘરના કામ શીખવાડી દઈશ. ભાભી સોરી. મમ્મી તમારી પાસે પણ માફી માગું છું. જ્યારે ભાભી મને
જે કાંઈ પણ કહેતા હતા ને એ બધું સાચું હતું. પણ નહીં, ભાભી સામે હું ન બોલવાનું બોલી, ન કરવાનું વર્તન કર્યું, અને સાથે સાથે તમારી સાથે પણ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. એક સ્ત્રીને બધી જ વસ્તુ શીખવી જોઈએ. ઘરના કામ તો સ્ત્રીને આવડવા જ જોઈએ. પણ નહીં, હું ના સમજી શકી. હવે તો સમજણ આવી ગઈ ને, તો દેવાંગ કુમારની સામે બોલવાનું બંધ કર. અને રહી વાત તારા ભાઈની, તો એનો પણ ગુસ્સો શાંત થશે ને એટલે આવશે મળવા તને. પણ હમણાં કોઈ એમને વાત ન કરતા હો. હા, અત્યારે અશોકને જાણ ન કરતા કે તારા ભાભી અહીંયા આવીને તને રસોઈ શીખવાડે છે. નહીં કર્યું. મમ્મીજી, ભાભી થેન્ક યુ. હા, તમે અહીંયા આવ્યા ને અને સાચી સમજણ આપી. નકર તો મારો જ થાય. મારે શું કરવું શું નહીં તમને ફોન તો ના કરી શકું ને. અને આ મેડમ છે કે સમજવાનું નામ નહોતા લેતા. એમને થોડી કહેવાયું છે કે જે સમયે જે વસ્તુ સારી લાગતી હોય ત્યાં જ તે શોભે. સાચી વાત છે. અને બસ હવે જોવાનું બંધ કરો. હવે અહીંયા ભાભી અને મમ્મી પહેલી વાર આવ્યા છે. ખાતરદારી નહીં કરો અમારી. હું બનાવું છું. ચા બનાવતા પણ આને નથી આવડતું. ના. હું બનાવીને લઈને આવું છું. બેસો.